ફાર્મલજી એવું ના હોય એકલાથી ઊંચો ના થાય નેસા ઉતરો. તમે આ બાજુ હોય મેલો હું ખેંચીનો ઉપર હોય ચડાવવાનો છે. અહીંયા પણ એકલાથી ઊંચો ના થાય તમે નેસા ઉતરો. પણ લાવો મને આમ હાથમાં તો પકડાવો હું ખેંચું તમે સડાવો છેડે ધક્કો મારો. પણ તમે નેસા ઉતરો તો સડે કે પણ નેસા ચોક ઉતરવાની જરૂર છે હોય તમે મને ખાલી બે દોયડે પકડાવો ને. એટલે આવું તો હાવ ના હોય ફાર્મલજી યાર. ખાલી મને પકડા આલ્યો હવે ચેડે ઊંચો કરો હમણાં નહીં સડી જાય. એમાં કોઈ નહીં કે ફૂડ્યો. સડી ગયો કે ના સડી ગયો? ફાર્મલજી બેઠા બેઠા તો કામ ના કરવાના હોય ફૂડું. શું યાર વાત કરો હો? જો બેઠે બેઠે કરું છું અરવિંદજી. અરે લ્યો ભયા લ્યો. હવે શું ભયા શું કરશો? હવે ખાલી ઠેકલી સડાવશો? ખાલી નહીં આ બોરો ના સડી ગયો તમારે કેવું? મારી બધી વાત સાચી છે તમારી. આ તો મને દશે કર્યો ના કર્યો તમે યાર? પણ હું ઉપર તો દસી નહીં થયો. શું દશે છે યાર? આવું ના કરાય હાવ. આ તો વાતડે તૂટી જાય તો એ માટે વાતેડા ના તૂટે તમારો. દિવાળી પકડે એવી જો વાત કરો તમે. બધી વાત સાચી છે પણ આ વાતડાનું કોઈ નક્કી ના કહેવાય. એ પણ ના તૂટી જાય ને. સારું ના તૂટી જાય. હું તો થાચો છું. હા તો બેહો હવે વિહો મકડો કરી વાત. હા એ બેહું તાર કોઈ છે નહીં મોય કોઈ નહીં બેહો ને તમે તાર ભાગે એવું પાછું આ હુટલું ભરેલું છે. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી કઈ ના છે. જય શ્રી કૃષ્ણ. બોરાહામાં કરતા હતા? હો બોરાહામાં કરે. ના ના સારું છે. આ દિવાળી પહેલા હું બધું હરખું કરી દેવું સારું એમ. એટલે આમાં શેઠ શું ઉધેવ ઉધેવ ના સડે ને? ના ના બરોબર છે. પછી ડોબા ખાય નહીં એમ. હા એટલે જ ને. અને વ્યવસ્થિત બધું આમ ખબરાવો છો ને ડોબાને. અરે ડોબન ને આ આપણું આ હુચેલ ના બગડે ને એના માટે થઈને તો જુઓ ને માળો કર્યો જીવો. અને તાડપત્રીઓ માથે હતી કે બધી આ પડી ને હાલ જ ઉતારી આ ફેવર્યા. અને હવે જો વરસાદ હવે આવવાનો છે ને તે બધી વાય તપે નહીં ત્યાં મેલ દેવાની ઓયડી બરાબર. હા કેવી છે દિવાળી કેવી છે કહો? દિવાળી તો મંદી છે. અમારે એવું છે ને તો કે હું તો કોઈ એડાનો ભાવ નતો આવ્યો પણ તમને ખબર જ છે. બધે મંદુ છે. ના ના હારું પછી તો મારે જવાનું છે ફરવા. રણુંજા જવું છે, દ્વારકા જવું છે. એવું એટલે અઠવાડિયું પછી. એટલે હાલ તો નહીં નીકળવાના ને તમે? એકતાવનનું આજે લગધારી છે અમારે શેઠાણી બે ની. કેમ એમ? ફરવા તો જવું પડે કે નહીં તારે? અરે બાબા બરોબર ફાર્મલી આ તો શેઠાણી જે ફરવા જતા હશે. હવે જવું પડે ને આપણે શું કામ ના પાડો. જુઓ આપણે તમે મારા જમીનમાં કેટલી વાવો છો? તમારી લગભગ આરી 16 વીઘા હે અને 8 વીઘા જેવી પેલી. એટલે બે તમે ભેગા છો? ભેગા બે. જો આ કિલો મીઠાઈ લાવ્યો છું પણ નોખી પાડી નહીં 500. હા એ તો વાંધો નહીં. બરાબર છે. લ્યો બે હાથ કરો. બે તમે એક એક હાથ લાવો તમારે ખોટું ના લાગે. લ્યો આ દિવાળીની શુભેચ્છાઓ. બરાબર બરોબર બરોબર. આ શેઠાણીએ લુગડા લાફો એક જ છે. હું આલુ ઘેર જઈને પણ ઓમાંથી લાવન હું રાખું તમે શું રાખતા છો? પણ હું ઘેર લઈ જઉં યાર. પણ હું મારા ખ્યાલ લઈ જઈને તમારે અડધી આલું છું. ના પણ એમ ના ચાલે. પણ તમે ના આલો તો એટલે પણ ના એવું ના હોય. લાવો ને તમે યાર. ના એમ ના ચાલો લાવો મને આલો. તો એના કરતા ના લાવતા હોય સારું. શેઠને ખબર નહીં પડતી નોખે નોખે કરી આલો. વાંચો ને. મીઠાઈ લઉં હા તમારા બે સારું જ છે તો લડશો લડો હું લેવા. પણ તમે તો એક લઈને આવ્યા એટલે. એટલે આપણે 500 નોખું પેકિંગ લખ નહીં 120 ગ્રામનું ખોખું આવે તો 240 ગ્રામ મીઠાઈનો માર પડે એટલે કિલોમાં પતાવ્યું છે. તો પણ તમારે નોખી પાડીને આલવી પડે. પણ હવે લડવાને અડધો ભાગ કરી લેવાનો લ્યો. એ અડધો ભાગ ના થાય મારા ઘેર છોકરા ખાવે નહીં આખો વર્ષ મજૂરી કરે છે ને. હા પણ તમે અડધી તમે લઈ લેજો અને અડધી અહીંયા ના આલજો બસ. કિલો તો ભાગમાં તમારે આલવી પડે ને. કિલો ના હોય 550 રૂપિયા કિલોની આઈટમ છે બધી માં ઓછામાં 1200 રૂપિયા ખોખું છે પકડો. હાલ આવો હળદ આવી તો અરવિંદજી અડધી લઈ લેવાનું. 17 વીઘા જમીન માં 1 કિલો મીઠાઈ લઈને તો હર્યા તમને શરમ નહીં આવતી? તો ચિયા હાલે છે ચિયા શેઠિયા બાજુમાં પૂછી આવો જલેબી એ નહીં હાલતા. તમે ત્યાં ખવડાવો પારમલજી ને. જો દિવાળીનો ટાઈમ છે બગાડશો નહીં જે હાલે પ્રેમથી લઈ લેવું પડે. એક તમે રાખો એક પારમલજી તમે. એટલે શેઠ એ રહેવા દો કિલો મીઠાઈ આલી હે ફૂડું. પણ હું તમને અડધી મીઠાઈ નહીં હાલવાનો મારે આરી શોટ પણ નહીં હાલ ગમતું. આવો તો મારે તો કાળું ચાલ છે. એક કામ કરો બે મને આલી દો તમે કિલો મીઠાઈ ખાઈ જાજો. ના મારે એમ નહીં એક શર્ટ તો મને આલવું પડે ને તમારે. ના સાલે એમ પણ તો હું મીઠાઈ ગતું નહીં આલું મારે તમારે. નહીં લેવી મીઠાઈ જો. હા તો લઈ જો વાત કરો તો. અલ્યા પણ ઝઘડા નહીં કરવાના દિવાળીના ટાઈમે. પણ દિવાળીના ટાઈમે ઝઘડા ને કરતા તમે ઝઘડો કરાવ્યો લઈને આવો છો. પણ બે શું કરશો એક ઈએ ને એક તમે લો. નહીં જોતા લ્યો. વાત કરો તે આવું કરવાનું હા. સારું એક કામ કરો લાવ આ મીઠાઈ લાવ તો એમને. લે પારમલજી હા એટલે આ તો હમુદે લઈને જતો રહે આપણે લડ્યા બે જણા રહી જા. હા એ સાચી વાત છે અરવિંદજી. એ શેઠ મારા બેટા તમારા આદા એ શેઠ શું છે હવે તમે તમારી રીતે આલજો હળો તાન. તો આટલા ઘડી ચમ નતા માનતા કે આલ દો. આ મીઠાઈ અડધી લઈ લેજો.
એ મીઠાઈના ભાગ તમે પાડી આલો. મીઠાઈના ભાગ મારે ના પડે ને, મારે હજુ 4-5 ભાગ્યમ ફરવાનું છે. હાર હેડો. આપણે અડધા અડધા લઈ રહ્યા એમ ખરો ને? લો તમે થોડા કાળા છો એટલે હાવ કાવું રાખો ને તમે લીટીયા વાવું રાખો હાર બસ. હેડો. આ સ્પેશિયલ જાપાનથી મંગાવેલું છે હો પાછું. ઓય આ છોકરો પહેરે, આપણે નહીં પહેરતા. બસ હવે પૈસા નહીં આલે શું હાલશી. કોહલાઓ આ તો રીસે બલ્યા છે. અને જો હું શું કહું, કામકાજ સારું કરજો, પોણી ટાઈમે પાઈ જવાનું. આપણે 4 બોર હેડે છે. કેટલા? 4. આ શેઠ હા, દિવાળીની બુનેશ આ શું કર્યું તારે બોનસ તો આલી છે પણ પૈસા. પૈસા હવે સારું કરી યાદ કરે ને 20 રૂપિયા પાછું. કાઠું ચાલે છે એટલે. નાના ભાઈ તમારા માટે તો મોન છે પણ દિયોરો તમને એકને ફોન નહીં મને માતાલા. બરોબર છે. અત્યારે તો જે કહેવું હોય કહો તમે તાર શું કેવું. ના એ સાચી વાત. હા કચો હતો ને આ બેંકમાં કોરું બંડલ લાવી દીધું. ના સારું કર્યું. સ્પેશિયલ ભાગ્ય માટે હો બાજુ. પણ કંજૂસ નહીં પાછો બકરોજી ભાઈ. ના બહુ મહાન છે. 1 2 3 4 5 6 7 8 9 10 પકડો. મીઠાઈ હારામ હારી છે, કકડો બગાડતા નહીં હો પાછા. લાવ 1 2 3 4 5 લો. શું હાલો બુડું તમે 12 મહિના તમારે તો મજૂરી કરો હવે શેઠ. એ 12 મહિના મજૂરી કરી છે એટલે જ આ ભાડો છો. પણ બકરાજી શેઠ અમે તો તમારા મજૂરિયા હા બરોબર. એટલે 12 મહિનાના તહેવારે તમારે વધારે નહીં પણ તમે આમ સમજીને અમને હાલો. છોકરાને લુગડા લેવો તો હાલો. મુંબઈમાં મેં રકાબ્યો થઈ છે ને મને માતાના 50-100 રૂપિયા ઉપર બોનસ નહીં આલી છે એટલે મને આ દાડો છે. આ તમને 500 મળે છે જ દો. લો આટલા જગડા શેઠ આ ભાઈએ કીધું નતું વાપરતા તમે વાપર્યું તો મુએ. તો લઈ લો જ્યાં લે. હાલો. લો લેવા પડશે. સારું જો તાર હો. સારું બરાબર. વ્યવસ્થિત બધું ધ્યાન રાખજો બરાબર. શું કીધું ભાઈ તો હવે રાખશે અમે ત્યારે. અને આપણે વિકાસજી ચાતુજી બધા આગળ છે ને? ઈ બધા આપણે આગળ છે હવાના ચિત્રો. પેલા બોરે. સારું જય શ્રી કૃષ્ણ. રસી હા, ગઈ. અને દિવાળીના રોમ રોમ હો. હારજો. જય માતાજી આવજો. પરમલજી હા અરવિંદજી. ઘણું મોઢું બગાડ્યું. કોઈ ભેળ આવ્યો અમે શેઠિયા ચીકુ મારવાડી છે ને આપણે. એવો છે લ્યો આપણે બધું રાખો. આપણે ઘેર જઈને ભાગ પાડશે. હાર હાડો. માને શું હતું હું કહું થોડુંક લેસા ફેસી કરે કોક થોડા ઘણા વધારે આલે આ 5000 આલ્યા તોય ઘણા હતા. પણ ના આલ્યા ને હાર હેડો. તો હવે શું કરશે? ઘરે ભેગા થા હવે હવે તો ઘરે જ જહાન તાર. પાછા શેતુરજી ને વિકાસજી ને સોમાજી એને લોટ પૈસા આલશે. સમજ્યા? હાર હેડો ઘરે આપણો તો. એ તો સારું રાખે. અલા ભાઈ અંદર ના આવો, અંદર ભૂંડ રહે છે, તમને ખાઈ જશે. ઓએ આ ગવાલ મેં ભાગે વાયો છે. મારો પોતાનો હોત ને તો આખી વાઢી ના લીધો હોત. પણ ખરેખર મારા બકરા શેઠની છે ને એટલે કોઈને અંદર નહીં આવવા દઉં. કારણ કે આ શેતુ ઈમાનદારી વાળો માણસ છે. બકરા શેઠને મળશે તો મને મળશે એટલે અંદર તો નહીં આવવા દઉં. ઘેર જતા તો ઘેર કોઈ ના. શેઠ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં મારા કોને વભળી કે તું આમ સાચા ઈમાનદાર છે એમ. ખરું કોઈ વેણી નહીં જાતું ને? તમને લાગે છે ના દેખાતું તો નહીં. કોઈ અમૂલ પગે જો કોઈ બટી લાગતી નહીં. શેઠ કોઈ ના આવવા દઉં. ના સાચું છે. કેટલો થાય હું આપણે? હે કેટલો થાય એવો છે? 350 થી 400 મણ. શું વાત છે! 4 લાખ રૂપિયાની વેપાર. એટલે શેઠ મારા ભાગે કેટલો આવે? તમારા ભાગે ચોથા ભાગે ચેલું હમણ તમારા આવે. લાખ રૂપિયાનો છો તમારા ભાગે. એમ તો લાવજો. અત્યાર ને આ ગંજમાં જાય તારે. સાચું. હવે તમે છે ને ખટેકથી વઢાવા વાળી વાત કરજો હો. 3 દાડા પછી વઢાઈ દઉં. ના સારું. તો વધારે હુકાય તો. હું શું કહું છું હે હું તો વિચાર એવો કર્યો છે કે બધા ભાજ્યને બોનસ આલી આવું. શું બોનસ ને મીઠાઈ આલી આવું. બોનસ? વાહ શેઠ વાહ. ખરેખર દિવાળી સુધરી ગયો. લાવો 2 હાથ લાવો. હે 2 હાથ કરો. તો આ દિવાળીના ખૂબ અનુમોદના ખૂબ દિવાળી તમારી હારી જાય. ખરું શેઠ હો. શેઠ હોય તો બકરાજી શેઠ જેવા. જુઓ આ શું લખ્યું છે? ભગવતી દેવડા. પાટણના પ્રખ્યાત દુકાન છે. કોઈ એવી હેલ્પેલ નહીં કે ફલાણી દુકાનથી લાવી દઉં. ભલા હમણાં 1200 રૂપિયાની મીઠાઈ છે. 1300 રૂપિયાની? 1200. વાહ ભાઈ વાહ. અને હું શું કહું છું તમારે પેન્ટ બહુ ફાટી જાય છે. હારી છે હો શેઠ.
કોઈ તમે પેન્ટો બહુ ફાડી નાખો છો હોય હોય એટલે શેઠાણીએ સ્પેશિયલ મસ્ત પેલા આ સિયારામનો કહેવાય સિયારામનો કેમ રાધે શ્યામનો એટલે સિયારામ કપડું એમ સિયારામ કપડું ઓછામાં 1250 નો પેન્ટ છે 1250 નો હવે છોકરા પણ શેઠ આ તો જૂનો છે એ જૂના હોય પેલા તો છોકરા ના આલ્યા છે બધે સારું. શેઠાણીએ ખાસ કીધું કે સેતુર પેર છે હું કોમ કરું ખરી ને એમનું એટલે સારું તાર હવે આવજો સારું સારું છે અને કેવું ચાલે છે સારું ચાલે છે ને આમ તો શેઠ મંદુ ચાલે છે હાલ તો કચો એટલે આ જો પાછા અમે ભૂલી જાઓ પાછું હે? પૈસા વાંધા રહી જ ગયા અમને હોવે ખરું 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 કીધું તો ખરી શેઠ હોય તો બકરાજી શેઠ જેવા 1 2 3 4 અને 5 જો 1 2 3 4 ને 5 હે 500 રૂપિયા શેઠ હા કઈ વર્ષ ચાલે આ લગભગ મારું અંદાજે 45 માં બેઠું હશે 2025 ચાલે છે 2020 માં 500 2021 માં 500 2023 માં 500 2024 માં 500 પણ આ શેતુર 2025 માં 500 નહીં લે એમ નહીં લે એટલે હવે રિહાવાનું ના હોય હવે વરસ જાય ભલા હમણાં દિવાળી છે આમ રેડી રહેવાનું હોય જો રાજી થઈ અને બોણે શેઠ હાલે લઈ લ્યા અમે નોકરી કરતા મારો ભાઈ 50 રૂપિયા નથી આપતું કોઈ શેઠ હવે મારું બૈરું હાડી 1000 રૂપિયાની તો એ પહેરે છે ઈ તારું બૈરું તો પાટણનું પટોળું લાખનું પહેરે એટલે મારે શું ભિખારી થવાનું છે લે સારું શેઠ 800 રૂપિયા આલ દો બસ 1 રૂપિયો નહીં 800 શેઠ 800 શેઠ 800 આરી લઈ લો ચાલશે તમારે હે એ મીઠાઈ લઈ લેજો હો. 600 આલો ને શેઠ 600 લે 100 રૂપિયા શેઠ આવતી દિવાળી ભેગા હે આવતી દિવાળી શું કીધું આવતી દિવાળીએ આવતી દિવાળી 100 રૂપિયા અને આ કૂતરા લઈ જાય છે 1250 રૂપિયાની મીઠાઈ છે અને ટાઈમસર ઓમાં પાણી પાવાની જરૂર છે નહીં એટલે 15 દાડા પછી દાંતડું મેલી જવાનું શું કીધું સારું શેઠ લાવો ફોન તો લાવો શેઠ કયો ફોન છે આ? આ સેમસંગ અલ્ટ્રા છે દિવાળીમાં લાયા 1,24,000 નો છે દિવાળીની ઓફરમાં લાયા ઓફર બોફર આપણે શું કરવી છે જે હોય ચૂકવી દેવાના કેશમાં પેલો હતો ને 60,000 નો હા આઈફોન હતો હા. 70 એ પછી શેઠાણી ના લીધી તો શેઠ મને એક મોબાઈલ લઈ આલો પેલા કીધું હોત તો લાજા છોકરો અમે દુબઈ રહ્યા છે એને સસ્તા પડે 100 રૂપિયા આલતા જોડો તમે વાત ના કરો બધાને એક હરખા જ રાખવાના છે અને આ લઈ લો તો જય શ્રી કૃષ્ણ હો હે અને દિવાળીના રોમ રોમ હો શેના કોમ કહો છો દિવાળીના રોમ રોમ અગાઉથી ધમ શેઠો ધમ 500 રૂપિયા આલ્યા ખરેખર 5 વર્ષથી આ બકરાજી કંજૂસ છે કદી 600 ના આલ્યા 500 એટલે 500 કશું વાંધો નહીં